ધન્ય ધરણી મૂળત ગામની ધન્ય હો તમે નિજાર નરને નાર એ ધન્ય ધરણી મૂળત ગામની અને ધન્ય હો નિજાર નરને નાર ધન્ય તમારી આ ભક્તિ ભાવના એ ધન્ય તમારી આ ભક્તિ ભાવના જેનો કેતા નો આવે પાર એ અમે તારા નામની રે અલખના ધામની રે આધુણી રે દખાવી બેની અમે તારા બોલો શ્રી રામ ભક્ત હનુમાન કી એ મુરત ગામની રાકેશભાઈ તમે વિચાર તો કરો ક્યાંથી ફેટ
ડોલવણથી પંચોલથી એ તો એના હોય ને એ આવે ને એના હોય એ બેસે આમાં આ કાકા પોતાનું કામ નથી બાપ ભક્તિ કરવી એ ભક્તિ કરવાની વાત કરવી બહુ સહેલી છે આ કરવી બહુ અઘરી છે આજના હનુમાન જયંતિ નિમિત્તે આજની ધર્મસભામાં મોડદ ગામના સરપંચ ભાઈ શ્રી અંકિતભાઈ હું વિનંતી કરું એમને સ્ટેજ પાસે આવવા માટે ભાઈ શ્રી ઉમેશભાઈ અંકિતભાઈ નું સ્વાગત કરશે ભાઈ શ્રી ઉમેશભાઈ કલ્પેશભાઈ આવો ગણેશ યુવક મંડળના સભ્ય ભાઈ શ્રી કલ્પેશભાઈ એક વખત આ ગણેશ યુવક મંડળને વધાવો તાળીથી વધાવો એને જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે બાપ પડોશી ગામ કયું આપણું અંધાત્રી એ ગામના સરપંચ આવ્યા છે એમ નહીં બોલાવીએ આપણે ભલે બાપ પધારો ભાઈ મોડદ ગામમાં કામ થાય છે ને હું પૂછી જ લઉં ને હમણાં જ આવ્યા છો ભાઈ શ્રી અલ્પેશભાઈ ને વિનંતી કરું અંધાત્રી ગામના સરપંચ ભાઈ શ્રી કમલેશભાઈ બે શબ્દ બોલો કઈ આજની ધર્મસભામાં ગામ વિશે બોલો કે આવો આવા સરપંચ હોવા જોઈએ ગામને સમર્પિત ઘણા ગામમાં હજી સરપંચ કોણ છે ખબર જ નથી મુહૂર્તમાં મોજ આવી ગયા છે વાહ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો તન મનથી તર છોડાયો માર્ગ અટવાયો
સપના તને રે જાગી કોની રે વાટડિયું જોતા ભાવટયા ભવની ભાગી એ તરસ્યું રે લાગી જીવને એ તરસ્યું રે લાગી જીવને સુની તરસ્યું લાગી બાપ ભક્તિ ના દામની રે ધૂણી રે દખાવી દેવી અમે તારા ધૂણી રે દખાવી દેવી અમે તારા બીજના ધણીને સમરું મારે બીજના રે એ પીર રામા 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 એ ધણીને સમરું નકલકને જા તારી ભજનના નકલકને वागे बड़ा का भारी रे ओ हे वागे बड़ा का वारी भजनना वागे बड़ा का भारी रे ओ એ મારા નાથ ને સમરું મારે જના રે એ મૂળત ગામમાં સમરું નકલક ને જા તારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ પ્રહલાદ ગાડ્યો પડકાડી રે ઓ ધ્રુવ રાજાએ અવિચળ સ્થાપ્યો એ પ્રહલાદ ગાડ્યો પડકાડી રે ઓ
વિચારો કરતા નથી. સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો, સંધ્યા ટાણે પૂરું મુહૂર્તમાં નથી સંભળાતું. સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો, સંધ્યા ટાણે રે હવે અંધાતરી ગયું. દૈત્ય સહાર્યો હરિયે નો વધારી ભજનના, હરિયે નો વધારી ભજનના, વાગે ભડાકા વાર વાર બીજના મારે બીજના ધણીને સમરું મારે બીજના ધણીને સમરું નખ તારી ભજનના, વાગે ભડાકા તમારા મુડંગ ગામની જેનો હનુમાન છે રખેવા, તારા દેવીનું સતરાસવા માડી બન્યા ના મોરારી માડી બન્યા મોરારી રે સુગનવાના નામ પ્રતાપે સુગનવાની રે એ નામ પ્રતાપે ઉકળતી રે કડા તારી ભજનના, ઉકળતી કડા તારી ભજનના, વાગે ભડાકા જગતનો ચોરટો એને ફળમાં કીધો થોડી રાણીએ તનર તાર્યા જેસલ ઘરની નારી રે માલે રૂપાના હેરણ કેર્યા, માલે રૂપાના રે માલે રૂપાના હેરણ હેર્યા, માલે રૂપાના
યમુના મહારાણીની તમારા બધાની નીચે અલગ પર્વતાની રે ઓ વે પડે 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 રામદેવને સિમરો નીચે અલગ પર્વતાની રે હરિના ચરણે એ હરસી બોલ્યા હાથ જોડીને હરિના ચરણે હરજી બોલ્યા હરિના ચરણે धारियों मैंने गाधारी भजनना धनी धारियों मैंने गाधारी भजनना वागे बड़ा सावा પૂર્ણી શેરીએ પાસની કનું ભગવાન તારો પ્રકાશ જાણેગા ધર્મ તારો સંભાળ રે તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તો રાલ કે છે ઓ જીવે એમ તો રાલ કે છે આપણે આપણા ધર્મ સંભાળીએ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજા એના જેટલા પાપ તો કદાચ કોઈ ન કર્યા હોય, પણ ભવરૂપી સાગરથી તરી ગયા. કારણ એને સંગ સતી તોરણ ન થયો. તમે જેવો સંગ કરશો ને એવો રંગ લાગશે. તમે કોથળીનો સંગ કરશો તો કોથળીનો રંગ લાગશે. સમજાય છે ને? કોથળી કોથળી તમે કોથળી વાળાનો સંગ કરશો તો એવો રંગ લાગશે, અને ભજન વાળાનો કોઈનો સંગ કરશો ને તેવો રંગ લાગશે. એટલા માટે સંગતા રંગ પ્રવાહ જલે તો कूप को नर पियो ना पियो, जाके हृदय रघुनाथ बेसे तो और को नाम लियो ना लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो ना दियो. कवि गंग कहे सुन साही अकबर, एक मूर्ख मित्र कियो. એટલા માટે આ બધી આ જીવનનો બધો આધાર સંગ ઉપર છે. આપણા જીવનનો બધો આધાર
સંગ ઉપર છે રમેશભાઈ, મને દેખાય છે. એટલે જેવો સંગ કરશો ને એવો રંગ લાગશે. બાપુ હંમેશા એવું કહેતા કે સારા માણસનો, તમે આ શબ્દ સાંભળજો, શબ્દ પકડજો, શબ્દ. સારા માણસનો સંગ ન થાય તો વાંધો નહીં, પણ ખરાબ માણસનો સંગ ન કરતા. જેસલ જાડેજા અધમમાં અધમ, પાપીમાં પાપી. એમણે છેલ્લે એવું નિવેદન આપ્યું હતું સતી તોરલને કે જેટલા મથેજા વાળ મારા માથાના વાળ છે ને એટલા મારા પાપ છે, કુકર્મ છે, એવા કર્મ મેં કર્યા છે. છતાં એ માણસ તરી ગયા. શેના માટે? સતી તોરલ એક જ વાત કરી હતી, એ જેસલ જાડેજા, પાપે તમારા છે ને ધર્મે તમારો છે. પાપને પોકારીને ધર્મને તમે સંભાળી લ્યો. એમ આપણે આપણા ધર્મ બોલ્ય સનાતન ધર્મની હવે ધર્મ તમારો સંભાળ રે. એ તારી ભેડલીને બોડવા નહીં દઉં, આ તારા નાવડીને ડૂબવા નહીં દઉં. જારે જારે એમ તો રાલ કે છે, એ જીરે એમ થોડા દે કે છે. જેસલ જાડેજા આવું કહે છે, તોડી સરોવર પાડ સતી રાણી, મેં તો તોડી રે સરોવર પાડ રે. બેની ભાણેજને દુભાવ્યા, અમે તો બેની ભાણેજને દુભાવ્યા. થોડા રે એમ જેસલ કે છે, ઓજ રે એમ તો જેસલ કે છે. આવી પાણી ભરતી પનિહાર રે. વેદ ભાણેજને માર્યા, મેં તો મારી બેની રે ભાણેજને માર્યા. થોડા દે રે એમ જેસલ કે છે, ઓજ રે એમ જાડેજો જાડેજો કે છે. હરણ હળ્યા લખ ચાર સતી રાણી, હરણ હળ્યા લખ ચાર રે. વન કેરા મોરલા માર્યા. હવે જુઓ ખરા, મારવામાં કઈ બાકી જ નથી રાખ્યું. એ વન કેરા મોરલા માર્યા. થોડા દે રે
વારી ધ્યાન રે સાતવે સુમોર બંધા માર્યા થોડા બેરે એમ જે સાલ કે છે ઓજી રે એમ જાડે જો કે છે જેટલા મથેરા એ વાળ સતી રાણી એ મારા જેટલા માથાના વાળ રે જેટલા મથેરા એ વાળ સતી રાણી જેટલા માથાના વાળ રે એટલા કુકર્મો મેં કર્યા એવા એટલા કર્મ તો મેં કર્યા થોડા મેરે એમ જે સાલ કે છે એ જીરે એમ જાડે જો કે છે સતી ધોરણને એવું કહે છે બધા પાપ પોકારી લીધા કે મેં આટલા આટલા આવા કર્મ કર્યા બધું આવું કર્યું અને છેલ્લે પછી સતી ધોરણને એવું કહે છે બોલ્યા જેસા તેરાઈ કાઠી રાણી આબુ બોલ્યા કે સલરાય રે તમે તર્યાય મને તારજો એ સતી તમે તર્યાય મને તારજો થોડા દેરે એમ જે સાલ કે છે એ જીરે એમ જાડે જો કે છે તમે તર્યાને અમને તારજો અહીંયા તારવાની વાત આવી છે પણ જે તરી શકે ને એ જ તારી શકે જે તરી શકે એ જ તારી શકે પાત્ર એવું હોવું જોઈએ મારો કહેવાનો સુર આપણા જીવનમાં આપણે કોના થકી તરશું આપણા ગુરુ થકી આપણે તરશું આપણો ગુરુ એવો સમર્થ હોવો જોઈએ એ તરે અને બીજાને તારે ગુરુ એવા હોવા જોઈએ અને જીવનમાં મંત્ર માળા અને મૂર્તિ ક્યારે બદલશો નહીં મંત્ર માળા અને મૂર્તિ એ જીવનમાં ક્યારે બદલવી નહીં અને પાણી આપણા ગુરુજનો આપણા વડીલો આપણા ઋષિ મુનિઓ આપણા સંતો એવું કહેતા કે પાણી ગાડીને કરવા ને ગુરુ જાણીને કરવા પાણી ગાડીને ભરવા એમ ગુરુ જાણીને કરવા કારણ કે અત્યારનો યુગ અને અત્યારનો સમય એવો છે કે બધા ઘરે ઘર ગુરુ છે હવે ગુરુ કંઠી બાંધવી કોની
પણ તમે ગુરુ ગોતતા નહીં. ગુરુને ગોતવાની જરૂર નથી. એ ગોતતો ગોતતો તમારી પાસે આવશે. શોધવાથી કાંઈ ન મળે. આપણે એવા લાયક બની ગઈએ, એ આપણને ધારણ કરી લે, આપણે પછી એને ધારણ કરીએ. ગુરુ આપણને પહેલા ધારણ કરી લેવો જોઈએ. એવા આપણે બની ગઈએ ત્યારે આત્માને ઓળખ્યા વિના રે આ તારી ભજનાને ભાગ્યા વિના રે આ ભવના ખેરા તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ તારા આત્માને એ ભવના ફેરા તો મને હો કોયલ ને કાગરે એ તો રૂપે રંગે એ સજ છે હો કોયલ અને કાગડો રૂપ અને રંગેથી એક છે, પણ એ જીએ તો એની વાણી રે થકી ઓળખાય રે એ ભવના ફેરા તો પટે હો એ તારી ભવનાને ભાગ્યા વિના રે 84 તો પટે હો બોલીએ હનુમાનજી મહારાજની શ્યાવર રામચંદ્ર ભગવાનની અયોધ્યા ધામની મુળત ગામની બગલો એ જીરું પે રંગે એક જ છે હો હંસલો ને બગલો એ જીરું પે રંગે એક જ છે હો જીએ તો એના આહાર થકી ઓળખાય રે જીએ તો
સતી નારી ને ગુણકારે એ રૂપે રંગે એક જ છે હો સતી નારી ને ઓલી ગુણિતા એ જ રૂપે રંગે એક જ છે હો સેવા રે થકી ઓળખાય રે એ ભવના ફેરા નહીં તો બને તો ગુરુના પ્રતાપે એ મીરાબાઈ બોલ્યા રે ગુરુના પ્રતાપે એ મીરાબાઈ બોલ્યા જોયા મને જોયા મને આવા સંતના ચરણમાં વાસ રે એ ભવના ફેરા નહીં તો મને જે જોઈએ છે આપો ની તમે એટલે બસ મને જે દક્ષિણા જોઈએ છે એ આપી દો ને મુળદ ગામમાં એ લેવા હા હા એ જેટલી આપે એટલી ઓછી છે મારા માટે તમે બધા સમજુ વર્ગ છો આમ થોડામાં ઘણું બધું સમજી જાવ છે બરાબર ને હું લેવા આવ્યો છું કંઈક એ પાકું છે હું લેવા આવ્યો છું ઉમેશભાઈ ચોક્કસ મળશે ગામમાં એમ ખાલી જોલી લાયા હું और भर के जाऊंगा પણ તમે આપશો કઈ જોડીમાં નાખશો તો લઈ જઈશ નહીં તો હું લઈ જઈશ ચોક્કસ બાબુ ચોક્કસ घर घर में अब ये कहीं ना घर घर में अब ये कहीं ना गूंजेगा बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री घर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम बोलेगा मेरे भारत का बच्चा मेरे भारत का बच्चा
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम हाँ माता जी रणुजा वालों मारी कानुजा निको इंगो पीर मारा कले कानिको नोड़ी दजा माथे बोले रणुजा वालों धनी रणुजा वालों धनी रणुजा કંકુના પગલા આંગણીએ થા કંકુના પગલા આંગણીએ થા માતા મિનળ દેના પિતાએ મને દેના મનહર થાય રણુજા વાળો ધણી રણુજા વાળો ધણી રણુજા ડૂબતા તાર્યા તમે વાણિયા ના જા એ ડૂબતા તાર્યા તમે વાણિયા ના જા જલુ તે વાણિયાની શેઠ સગાડ સાની આ લક્ષ્મી ચંદ બાપુની રાખી તમે લાજ રાખી રણુજા વાળો ધણી રણુજા વાળો રણુજા વાળો માલા વાળો ટેકા વાળો એ મૂડત વાળો મારા કાળજાની કો ઉડત વાળા મારા કાળજાની કો ધોળી ગજા માથે લીલી ગજા માથે નવકટ નીધા માથે બોલે જીડા મોર બોલે જીડા મોર રણુજા વાળો ધણી રણુજા વાળો ધણી રણુજા બેગ સગુણા ની વારે પીર જા સગુણા બેન ની વારે પીર જાય પાણી દિયે નો એ પાણી દિયે નો સજીવન થાય રણુજા વાળો ધણી રણુજા વાળો ધણી રણુજા હરિચરણે હરજી માટી ગુણ દંડવત કરી મારો બાપ ગુણ ગાય
સૌરાષ્ટ્રનો સમઢિયાળા માં ગંગા સતી અને પાનબાઈ અને કહણસિંહ બાપુ કેવી ભક્તિ કરી એમણે. આ 52 પદમાંથી આપણને એક પદ સમજાઈ જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. પણ એક પદ સમજતા આખી જિંદગી પૂરી થઈ જાય એ પાકું છે. 52 ભજન નહીં, એક જ ભજન એને સમજતા આપણી આખી જિંદગી પૂરી થઈ કોઈ સમજી ન શકાય. પણ ખૂબ સરળ ભાષામાં જેમણે પદો લખ્યા છે કે શું કરવું અને શું ન કરવું, તમારે ભક્તિ કરવી તો કેવી કરવી, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો કઈ રીતે કરવા, સરળ ભાષામાં એમણે કીધું છે. ને જેવો પોતાનો નિજ અનુભવ જેની વાણીમાં મૂકીને ગયા ત્યારે ભક્તિ રે કરવી પાનબાઈ રાખ થઈને રેવું ને એ મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી પાનબાઈ રાખ થઈને રેવું ને એ મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી પણ કેવી કરવી, આપણા ઘરે ભગવાનને આવવું પડે ને એવી ભક્તિ કરવી. જેવી ભક્તિ સબરીબાઈએ કરી કે એ રામ પાસે એ નહોતા ગયા, રામે એમની પાસે આવવું પડ્યું હતું. એમ માતંગ ઋષિ એવું કીધું હતું કે સબરી એક દિવસ રામ તારે ત્યાં આવશે. એની અટલ શ્રદ્ધા, એનો અટલ ભરોસો, એનો અટલ વિશ્વાસ, રામ આવશે, રામ આવશે, રામ આવશે, રામ આવશે ને રામ આવી ગયા. ભક્તિ આપણે એવી કરીએ જેમ સતગુરુ ચરણોમાં શીશ રે નમાવીને. કોના ચરણમાં શીશ નમાવું? સદગુરુના ચરણમાં. સતગુરુ ચરણોમાં શીશ રે નમાવીને લડી લડી લાગ હું પાય. એ સમજવી ગુરુજીની શાન. જાતિ પણ છોડીને, આમાં જાતિ ભાતિ નથી આવતી હો બાપ. અજાતિ થાવું, અજાતિ થાવું ને કાઢવો વરણનો વિચાર. જાતિ રે બાતી રે એ તો
દેશ માને એવી રીતે રહેવું નિર્વાણ. ભક્તિ રે કરવી પાનમાય રાખ એને કહીએ હરિના દાસ. પારકા અવગુણ જોવા નહીં, પણ આપણે પહેલા એ કરીએ. ગંગા સતી એમ કહે છે કે પારકા અવગુણ કોઈના જોવા નહીં, એના ગુણ જોવા. હંમેશા કોઈ પણ વ્યક્તિના ગુણ જોવા, અવગુણ ના જોવા. અવગુણ જોવા હોય તો આપણે આપણા જોવા, પણ આપણા ગુણ જોઈએ ને સામેના માણસના અવગુણ જોઈએ. એક એક ભજન સમજતા આખી જિંદગી પૂરી થઈ જાય તોય સમજાય એમ નથી. આસાને કૃષ્ણ ભક્તિ કરો પાનમાઈ એવી રીતે કરજો ને વચન નો જાણી મહિમાય રાખવો વચન ગંગા રે સતી રે પાનબાઈ ગંગા રે સતી પાનબાઈ એમ કહી બોલ્યા જન્મ સફળ જન્મારો સફળ ભક્તિ રે કરવી પાનમાઈ રાખ થઈને રે મેલવું
जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय हनुमान 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय हनुमान श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय हनुमान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव श्री राम जय राम जय जय राम 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 जय हनुमान जय जय हनुमान 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 रघुकुल रीत सदा चली आई प्राण गाए पर्वत मन गाए रघुकुल रीत सदा चली आई प्राण गाए पर्वत मन गाए सकल पदार्थ है जग माई भाग्यहीन नर पावत सकल पदार्थ है जग सकल पदार्थ है जग माई भाग्यहीन नर पावत सकल पदार्थ है जग माई भाग्यहीन नर पावत सकल पदार्थ है जग माई भाग्यहीन नर पावत ये सिया
ભક્તોની નાથ દેવી બીજી કોઈ નાથ નહીં. આ ભજનની રાત દેવી બીજી કોઈ રાત નહીં. એ આવા સાધુના સંગ દેવો બીજો કોઈ સંગ નહીં. ભક્તિના નાથ દેવો બીજો કોઈ નાથ નહીં. ભરાઈ જાય છે માધવ મારી આવે રુજાવાળો પીર રામદેવ રુજાવાળો પીર રામદેવ એ અમને યાદ આવી જાય છે યાદ તમારી આવે અને આજ આંસુ ભરાઈ જાય છે બાબા તમારે મંદિરે ધડાવો આવતા બાબા તમારે મંદિરે સનવાનો પણ આવતા બાબા તમારે મંદિરે નિર્ધનિયા આવતા બાબા તમારે મંદિરે ધનવાનો પણ આવતા જેની જેવી શ્રદ્ધા દેવું જેની જેવી ભાવના દેવું મૂળત ગામેથી લઈને જાય છે યાદ તમારી આવે અને લોકોને આંસુ ભરાઈ જાય છે જેની જેવી શ્રદ્ધા દેવું જેની જેવી ભાવના દેવું મૂળત ગામેથી લઈને જાય છે યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે બાબા તમારે મંદિરે કે આંધળાઓ આવતા એ હનુમાનજી તમારા મંદિરે અને પાંગડાઓ પણ આવતા બાબા તમારે મંદિરે આંધળાઓ આવતા એ
બાબા તમારે મંદિરે પાંગડાઓ પણ આવતા બાબા તમારે મંદિરે દુખિયાઓ આવતા બાબા તમારે મંદિરે અહીં વાંજિયાઓ પણ આવતા દુખિયોના દુખડા હરનારો એ વાંજિયાના મેળા હરનારો અમને યાદ આવી જાય છે યાદ તમારી આવે અને આજ આંસુ ભરાઈ જાય છે દુખિયોના દુખડા હરનારો એ વાંજિયાના મેળા હરનારો અમને યાદ આવી જાય છે યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે એ બુડકવાળા દાદા હનુમાનજી એ બુડકવાળા દાદા હનુમાનજી એ અમને યાદ આવી જાય છે યાદ તમારી આવે અને આજ આંસુ ભરાઈ જાય છે કંઈક ને તાર્યા તમે અમને પણ તારજો ભવસાગરમાં નૈયા મારી તમે નાવિક થઈ પાર લગાવજો કંઈક ને તાર્યા તમે અમને પણ તારજો ભવસાગરમાં નૈયા મારી નાવિક થઈ પાર લગાવજો જે જન આવ્યા પ્રભુ તારે શરણે જે જન આવ્યા પ્રભુ તારે શરણે ભવસાગર તરી જાય છે યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર ની રાતડી એ દર્શન કરવાને કાજ આજ કરશે અમારી આંગળી ચૈત્ર સુદ પૂનમ આ હનુમાન જયંતી ની રાતડી એ દર્શન કરવાને કાજિયાજ કરશે અમારી આંખડી એ બુડત ગામની ધરતી પર આજે બુડત ગામની ધરતી પર આજે લક્ષ્મી ચંદ તારા ધૂળના ગાય છે યાદ તમારી
बजरंग बजरंग बजरंगी जय बोलो जय बजरंगी बजरंग बजरंग बजरंगी जय बोलो तम बजरंगी जय बोलो तमे बजरंगनी बजरंग बजरंग बजरंगनी रघुपति राघव राजा राम पतित पावन सीताराम बजरंग बजरंग बजरंगी जय बोलो तमे बजरंगी रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम बजरंग बजरंग बजरंगी जय बोलो तमे बजरंगी श्री राम जय जय राम पतित पावन सीताराम मन लागो मेरो यार फकीर मन लागो मेरो यार फकीर जो सुख पायो राम भजन में जो सुख पायो राम भजन में वो सुख नाही अभी मन लागो मन लागो 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 ए मन लागो मेरो यार
चाहे तुम रोई ऐसी करनी कर चलो आपस से जग रोई मन लागो मेरो यार मन लागो मेरो यार आमाय नर ने नारी बे आवे जती वगर जामोनी ने सती विना नो धर्म नहीं आमाय नर ने नारी भेगा आवे आ बे होय तो हरको वागे ने आ बे हरको तो हरको चाले तो नो चाले एकली नारी वगाड़ो तो नर वगाड़ो तो नर 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 આ મંજીર વગાડવું હેલું નથી જે મંજીર વગાડે છે ને મને ભરતભાઈ યાદ આવે કે પિત્તળના મંજીરા વગાડતા વગાડતા હોનાના કરી દીધા એને અને પોતાનું જીવન સોનાનું કરી દીધું એ મંજીરાથી સફર ચાલુ કરી અને રામદેવજી મહારાજના ધૂપ સુધી કરી અને યાત્રા એને પૂરી કરી અલગ ધામોમાં બેન અભિષાબેન એમના અર્ધાંગી બેઠા છે કે મારી બેન છે અને એને મારે આજે યાદ કરવા પડે કારણ પૂજ્ય બાપુની બહુ સેવા કરી છે અને પૂજ્ય બાપુ પછી મને એટલો એમણે સાથ આપ્યો છે અલગ ધામમાં મારી એટલી ચિંતા એમણે કરી છે છેવટ સુધી છેલ્લે સુધી અને એના છેલ્લા શબ્દો જે મને કાનમાં ગૂંજે છે તમે જમ્યા વગર ન જતા ટિફિન મુકાવી દેવું છું જમીને જાઓ તમે ક્યારે આવે એનું કઈ નક્કી નહીં આ એના શબ્દ અમારા ગામની બાપુ દીકરી હા તમારા ગામની દીકરી મારું માન સન્માનથી એમને વધારી હા અને મારી બેન છે ખૂબ નાની ઉંમરમાં ભાઈ ભરતભાઈ હું માનું ત્યાં સુધી 15-17 વર્ષની ઉંમર હશે બાપુ સાથે મંજીરા વગાડતા એને નહોતી ખબર કે મારે રામદેવજી મહારાજનો ધૂપે કરવો પડશે એ પિત્તળના મંજીરા એને સોનાના કરી દીધા અને વગાડતા વગાડતા એનું જીવન સોનાનું કરી દીધું અને મંજીરાથી સફર ચાલુ કરી અને રામદેવજી મહારાજના ધૂપે પૂરી કરી હું એને સ્વર્ગસ્થ ન કહી શકું મારા માટે આ શબ્દ યોગ્ય જ નથી કારણ કે કોઈ માણસ અમર નથી એનું નામ અમર છે આજે ભગવાન જેવા ભગવાને આ દુનિયા છોડીને જતું રહેવું પડ્યું સમજો અને આપણે જવાનું છે કન્ફર્મ છે અહીંયા કોઈ રોકાવાની વ્યવસ્થા છે જ નહીં કોઈ રોકાવાની વ્યવસ્થા છે નહીં ને કઈ સાથે લઈ જવાની વ્યવસ્થા નથી એટલા માટે जब तू आयो मृत्यु लोक में जग हसे तुम रोई
કે જ્યારે આપણો જન્મ થયો હતો ત્યારે આપણે રડતા હતા અને દુનિયા હસતી હતી, પરંતુ કર્મ આપણે એવું કરીએ, આપણે હસતા હસતા જઈએ અને દુનિયા આપણી પાછળ રડતી રહે. એવું જીવન ભાઈ ભરતભાઈનું. એટલે આપણે બધા પણ એવા કર્મ કરીએ. કર્મ તો કરીએ પણ સત્કર્મ કરવા. કેવા કર્મ કરવા? સારા કર્મ કરવા. સત્કર્મ કરવા. ભાઈ ભરતની ખોટ મને બહુ છે. અમીષા બેનને છે અને મને છે, કારણ કે અમારા બંનેનો એ સહારો હતો. પણ હું પ્રભુની એટલી જ પ્રાર્થના કરું છું, આજે મુહૂર્તમાં જાહેરમાં કહું છું કે અમે જેટલા જેટલા છૂટા પડીએ છીએ ને, આવતા ભાવમાં અમને ભેગા રાખજો. આ ભાવમાં અમે છૂટા પડીએ છીએ, આ માળાના મણકા બધા છૂટા પડે છે. પ્રભુ આવતા ભાવમાં અમારી માળા પાછી બધી ભેગી કરી દેજો, બાપુ સહિત. અમે બધા એક જ પંથમાં રહીએ અને અમે બધા એક જ ઘરમાં રહીએ, એવી કૃપા અમારા ઉપર કરજો. બીજી તો શું પ્રાર્થના કરવી રાકેશભાઈ? આવતા ભાવમાં ભેગા રહીએ અમે બધા. આ ભાવમાં તો રહ્યા, પણ આવતા ભાવમાં ભેગા રહીએ અને તમારી જ ભક્તિ કરીએ. કહત કબીરા સુન ભાઈ સાધુ, કહત કબીરા સુન ભાઈ સાધુ, સાહિબ મિલે સબૂરી લાગો મન લાગો 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 લાગો, મન લાગો મેરો યાર. જીવનમાં શું કરવું અને શું ન કરવું, જીવનમાં શું કરવું અને શું ન કરવું, એવી લક્ષાર્થી માળા હરિહરાનંદ બાપુએ લખી છે. એમાં લક્ષ કરવાનો છે અને એ સર્વ ધર્મ માન્ય માળા છે. પાછી કઈ માળા? તમે બધા મારી સાથે ગાજો અને તમને બધાને આવડે જ છે અને તમે બધા પર ગાવો જ છો, એવી માળા. ગુરુજીના નામની હો. તમે ગાશો ને બધા? જો તમને ગાવાના હોય તો જ હું અહીંયાથી ગાઉં.
ની તો ગાય ગાય છે ગાય ગાય ગાસો ને તમે બધા એ દાંત શું કાઢો છો ગાહો ને ગુરુજીના નામની હો માળા છે ગુરુજીના નામની ઓ માળા છે લોકમાં. મને એવું લાગશે તો માઇક્રોફોન ચાલુ કરું નહીં તો નહીં ભલે ભલે હે ઉમેશભાઈ ચાલુ કરો આ સાઉન્ડમાં ભાઈ વિશાલભાઈ તાળીથી બતાવો આજે સાઉન્ડ સારું છે ને એટલે થોડી ગાવાની હિંમતે થઈ અને થોડું ગવાયું આ 2 દિવસ થયા ને ઉમેશભાઈ સતત પ્રવાસ છે સતત પણ આપણે તો સાચી ભક્તિ કરવી છે આપણે તો રામને રાજી કરવો છે બાપ હે એને રાજી કરવો છે એ રાજી એટલે બધું રાજી આવો ગુરુજીના નામની હો માળા જય ગો ગુરુજીના નામની હો માળા જય ગો જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં 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 ખોટું લેવાય નહીં ખોટું લેવાય પછી અવળું ચલાય નહીં હો વાડા છે પછી શું કીધું ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં 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 કોઈને દુભવાય નહીં હો માળા છે કોઈને દુભવાય નહીં હો માળા છે આ રેડીમેડ કપડાની દુકાન છે જેને થાય એને પહેરી લેજો આ તૈયાર કપડાની દુકાન છે પણ નો આવે તો નો પહેરતા પાછા જેને જેને થાય હોય એ પહેરી લેજો સમજાણું સમજાણું આમ તો તમે બધા સમજવું છો સુખમાં ચકાય નહીં દુઃખમાં ડલાય નહીં સુખમાં ચકાય નહીં દુઃખમાં ડલાય નહીં સુખમાં ચકાય નહીં દુઃખમાં ડગાય નહીં સુખમાં ચકાય નહીં દુઃખમાં ડગાય નહીં આપણી તકલીફ એ છે કે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ ખોટું છે સુખમાં ચકાય નહીં સુખમાં ડગાય નહીં સુખમાં ચકાય નહીં સુખમાં ડગાય નહીં
ભક્તિ ભૂલાય નહીં હો મારા છેડો ભક્તિ ભૂલાય નહીં હો મારા છેડો બોલ્યું બદલાય નહીં ટેક ને કે જાય નહીં 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 કાનૂલ જવાય નહીં હો મારા છેડો હે ગુરુજીના નામની હો મારા છેડો ગુરુજીના નામની હો મારા છેડો તન સંગરાય નહીં એકલા ખવાય નહીં તન સંગરાય નહીં એકલા ખવાય નહીં હું પદ ધરાય નહીં હો મારા છેડો હું પદ ધરાય નહીં હો મારા છેડો એ મારા ગુરુજીના 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 ગુરુ લક્ષ્મી ચંદ્રમામણી હો મારા છેડો હરિહરાનંદ કહે સત્ય ને છોડાય નહીં હરિહરાનંદ કહે સત્ય ને છોડાય નહીં હરિહરાનંદ અને બાપુની રજા લઈને બે લીટી મારે ઉમેરવી છે આમાં બે લીટી ઉમેરવી છે તમે બધા ગાજો દારૂ પીવાય નહીં માંસાહાર કરાય નહીં દારૂ પીવાય નહીં માંસાહાર કરાય નહીં સનાતન ધર્મ છોડાય નહીં હો મારા છેડો સનાતન
સરોજીના નામની હો મારા ચડોતમાં સરોજીના નામની હો મારા ચડોતમાં અંતિમ ચરણ की ओर दस मिनिट नो विराम आ चालશે ને અંતિમ ચરણ વાળું નહીં ચાલે હું કરું પણ આવો મિસ્ત્રી એક બે અરે તો મને સાંભળવાની ઈચ્છા ન થતી હોય અરે હું તો મારા બાપ દડાવા આવ્યો છું દડવા નથી આવ્યો મારું દરણું દડાવા આવ્યો છું આ સતત 9 વાગ્યાના લાગ્યા છે આંગળી બંધ જ નથી થઈ ચાલવું પડે ને એમને 10 મિનિટનો વિરામ બરાબર તમે કોઈ ઊભા ન થયા કોઈ ગાય બેન કે કોઈ ગાય છે ઓહો વિશાલભાઈ એ સાઉન્ડ એ વગાડશે ને ભજન એ ગાશે આવો ભાઈ વિશાલ